નમસ્કાર, ગુજરાત ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નવલા નોરતા, કેટલું સુંદર એક વાક્ય છે. નોરતા શબ્દ આવે ને આપણામાં એક થનગનાટ આવી જતો હોય છે. ને આમે તમે જુઓ, આજથી જ્યારે એમ કહેવાય કે આસો સુદ એકમથી નવરાત્રિની જ્યારે શરૂઆત થઈ ગઈ છે, ત્યારે એમ કહેવાય કે નવરાત્રિ એટલે 9 દિવસ જે કહેવાય કે ભગવાનની સેવા, પૂજા, અર્ચના કરવાનો અને સાથે જ ગરબા રમવાનો આનંદ જે જુવાનિયા લેતા હોય છે. આમ તો ભારે આસ્થા અને ભારે ઉમંગ સાથે આ તહેવાર ઉજવાતો હોય છે. અને આજથી જ્યારે આ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે એવું કહેવાય છે કે પ્રથમ નોરતે જે પૂજા કરવાની હોય છે. અને તમને ખબર છે કે અલગ અલગ નોરતાએ અલગ અલગ જે માતાના સ્વરૂપો છે, દેવીના સ્વરૂપો છે, એની પૂજા થતી હોય છે. અને ઘટ સ્થાપન પ્રથમ નોરતે આમ તો થતું હોય છે. ભારતીય સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે આસો સુદ નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે. આમ તો નવરાત્રિ જોઈએ તો નવરાત્રિ 4 આવે છે વર્ષમાં, પરંતુ એમાં પણ જે કહેવાય કે ચૈત્રી ને શારદી નવરાત્રિ એનું એક વિશેષ મહત્ત્વ છે. અને આ જો વાત કરીએ આસો સુદ નવરાત્રિની, તો આપણા ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે, આપણી સંસ્કૃતિ છે અને વર્ષોની આ પરંપરા જળવાઈ રહી છે. આજે પણ જળવાઈ છે. અને આજે એટલો ઉમંગ ઉત્સાહ, નો ડાઉટ વિજ્ઞાન, ટેકનોલોજીને સમય બદલાયો છે, એ સાથે તહેવારોનું સ્વરૂપ પણ બદલાયું છે અને ઉજવણીનું સ્વરૂપ પણ બદલાયું છે. પરંતુ પૂજા પાઠ અને જે કોઈ પરંપરા છે, એ પરંપરા ક્યારેય બદલાતી નથી. આજે નવરાત્રિના પ્રથમ દિવસે કોની પૂજા કરવી, 9 દિવસ ચાલનારા આ પર્વમાં મેં કહ્યું તેમ કે દુર્ગાના અલગ અલગ 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવતી હોય છે. અને આજે જ્યારે પ્રથમ દિવસ છે, ત્યારે પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા અને આરાધનાનો આજનો દિવસ છે. આમ જોઈએ તો મા દુર્ગાનું જ આ એક સ્વરૂપ કહી શકાય. અને એમને જે કહેવાય કે સવારી એટલે વૃષભ એટલે કે પોઠિયા પર એમની સવારી છે, એમની ઓળખ જો કહું તો. અને એક હાથમાં ત્રિશૂલ છે, તો બીજા હાથમાં કમળ છે, ભાલ પર ચંદ્રનું તિલક છે. અને આ માતાજીનું એક સ્વરૂપ છે. અને એવું કહે કે સ્થિરતા અને દ્રઢતાનું એક પ્રતીક આ શૈલપુત્રી દેવી છે. કથા પણ છે કે શિવજી સાથે કંઈક એમનો વિવાહ થયો હતો. અને આખી એક આ કથા છે કે જે એમનો બીજો જન્મ છે એ પાર્વતીના રૂપમાં થયો. અને પહેલું જે શિવ અને જે આ શૈલપુત્રીનું જે મિલન હતું એ અધૂરું રહ્યું. આખરે પાર્વતીજીના સ્વરૂપમાં જે જન્મ લીધો અને શિવ ને પાર્વતીનું મિલન થયું. આવી કથા છે. એનીવે તમામ ચર્ચા કરીશું, કથાની વાત કરીશું, નવરાત્રિની વાત કરીશું. અને આ ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષ આચાર્ય ઉપસ્થિત છે. આશુતોષજી, સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. જય ભવાની. આશુતોષજી, મેં કહ્યું તેમ કે ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે. અને એમાં પણ જે 4 નવરાત્રિ આવતી હોય છે, એમાં ચૈત્રી અને શારદી નવરાત્રિનું એક આગવું મહત્ત્વ છે. ખાસ તો મારે પહેલાં એ જાણવું છે કે નવરાત્રિનું મહત્ત્વ ધર્મમાં અને ગ્રંથોમાં કેટલું સૂચવ્યું છે અને કેટલું મહત્ત્વ છે નવરાત્રિનું? નવરાત્રિનું મહત્વ આપણી સંસ્કૃતિમાં મહત્વનું એટલા માટે છે કે જ્યારે જ્યારે નવરાત્રિ આવી છે, એ ઋતુ જ્યારે બદલાય છે, 2 ઋતુઓનો જે સમન્વય થાય અને તે સમયે ઋતુઓના જે મારણ થતા હોય છે, કે ઋતુઓની જે મહામારી કે બીમારીઓનું વાતાવરણ, તે સમય શક્તિ સ્વરૂપે મા દુર્ગાની આરાધના કરવાનો એ કાલ રહેલો છે. એમાં વર્ષની અંદર મોટી 2 ઋતુઓની જે વાત કરીએ, અને તે સમય ચૈત્ર મહિનો જે છે એ ગ્રીષ્મકાળનો સમયનો છે. અને એમ કહેવાય કે શારદીય નવરાત્રિ છે એ શીતકાળ તરફ પ્રયાણ કરવાનો સમય છે. તો આ બંને સમયે બીમારીઓનું વાતાવરણ પણ વધારે રહેતું હોય છે. દરેક બીમારી સાથે કોઈની કોઈ શક્તિનું કહેવાય છે જોડાણ કરવામાં આવ્યું છે. તો એ શક્તિઓના સંપાત માટે આ નવરાત્રિમાં વિશેષ આરાધના કરાતી હોય છે. અને આ નવરાત્રિના સમયની અંદર આ જે ઋતુઓ બદલાય છે, તે સમય નક્ષત્ર મંડળની અંદર એવી ઘટના થતી હોય છે કે તે સમયે સૂર્ય, ચંદ્રની, ગ્રહોની સ્થિતિ એ રીતની હોય, નક્ષત્રોની સ્થિતિ એ રીતની હોય છે કે આ સમયની અંદર શક્તિપાત ઉર્જા, અર્થાત અવકાશમાંથી એવી શક્તિની ઉર્જા ઝરતી હોય છે કે જેને આરાધના કરવાથી સરળતાથી અને ગ્રહણ કરી શકાય, આત્મસાત કરી શકાય. અને આપણા જીવનની અંદર દરેક ક્ષેત્રની અંદર એક ઉર્જાવાન બની શકાય, એક સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત આપણી અંદર પ્રવેશ કરે. એના માટે શાસ્ત્રોની અંદર નવરાત્રિ વ્રતનું એક પ્રાવધાન સજ્જાત કરવામાં આવ્યું છે. એમાં ચૈત્ર નવરાત્રિની અંદર રામની સાથે પણ જોડાણ છે. એને લક્ષ્મી નવરાત્ર પણ કહેવાતું હોય છે. જ્યારે આ શારદીય નવરાત્ર જે આસો મહિનામાં શરદ ઋતુમાં આવતું હોવાના કારણે અહીંયા 3 શક્તિઓ, ખાસ કરીને અહીંયા માં દુર્ગા અને માં સરસ્વતીનું વિશેષ મહત્વ છે. તો આ શારદીય નવરાત્ર એટલા માટે મહત્વ છે કે આ નવરાત્રિની અંદર દેવીની આરાધના કરવાથી, પોતાના કુળદેવીની આરાધના કરવાથી વિશેષ લાભોની પ્રાપ્તિ થતી હોય છે. અને એમાં પણ દરેક વ્યક્તિને પોતાના કુળદેવીને રીઝવવા માટેનો જે સમય કહી શકીએ, એ નવરાત્રિ આપણા શાસ્ત્રો
શાસ્ત્રોએ આપણા વડવાઓ વર્ણવ્યો છે અને દેવી ભાગવતમાં પણ આનો વિશેષ મહિમા વર્ણવેલો છે. આશુતોષભાઈ બહુ સરસ વાત કરી કે કુળદેવીની આરાધના તો આપણે દરરોજ કરતા હોય, પરંતુ વિશેષ પૂજા અને આરાધના કુળદેવીને રીઝવવા માટેનો આ એક નવરાત્રિના જે 9 દિવસ છે એ બહુ વિશેષ સમય છે. આપે જે પ્રમાણે કહ્યું કે ઋતુઓ બદલાય છે અને બીમારીનું વાતાવરણ હોય છે, જ્યારે પણ આપણે માતાજીને કે આપણા દેવને જ્યારે પૂજતા હોઈએ એટલે આશુતોષભાઈ એક જ તમન્ના હોય આપણી કે આપણા દુઃખ દર્દ દૂર થાય, દરિદ્રતા દૂર થાય, સુખ સંપત્તિ વધે, આવી દરેકની. અને મનુષ્ય માત્ર સ્વાર્થી પ્રાણી છે એટલે આ હોય. એનીવે, હવે જ્યારે માતાજીની પૂજા કરવી તો એવું કહે છે કે એમના પણ વિધિ વિધાન હોવું જોઈએ, એમાં પણ બહુ જ વ્યવસ્થિતપણે જો તમે પૂજા અર્ચના કરો છો તો માતાજીને પણ એ ગમે છે, નો ડાઉટ. કહેવાય કે હૃદયથી પૂજા કરો, બહુ જ નિર્દોષ ભાવે પૂજા કરો. પરંતુ જ્યારે આજે પહેલું નોરતું છે ત્યારે એવું કહે છે કે ઘટ સ્થાપન થતું હોય છે, તો આ ઘટ સ્થાપન આજના દિવસે જો કરવું હોય તો કેવી રીતે કરવું ને એનો સમય આજનો ઉત્તમ કયો છે? ઘટ સ્થાપન ગણપતિની પૂજા તરીકે ગણી પણ શકાય અને ભગવતીની સ્થાપના કરવાથી બહુ લાભ થતા હોય છે અને એ આપણને નિશ્ચિત થતું હોય છે. ત્યારે આ ઘટ સ્થાપન કરવું હોય તો પ્રાતઃકાલે સૂર્યોદય 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી શુભ મુહૂર્ત છે અને સમય ચૂકી જઈએ તો 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીનો સમય છે. એમાં પણ 12:39 થી 1:15 સુધી સર્વશ્રેષ્ઠ સમય વર્ણવ્યો છે. આ ઘટ સ્થાપન કરવા માટે સર્વોત્તમ સમય છે. બિલકુલ. હવે ઘટ સ્થાપનની વાત એટલે એક સવાલ એ થાય છે શાસ્ત્રીજી કે ઘટ સ્થાપન કેમ, અથવા ઘટ સ્થાપનનું મહત્વ શું છે? માની લો કે ઘટ સ્થાપન નથી કરતા ને એમને પૂજાની શરૂઆત કરી દઈએ છીએ અથવા પ્રથમ નવરાત્રિની પૂજા માતાજીની કરી દઈએ છીએ તો શું ફરક પડે છે? બહુ સાચી વાત કરી. પણ આની સાથે તમે પહેલા પ્રશ્ન કર્યો એનો જવાબ પણ આપણને બાકી છે કે કેવી રીતે કરવું. યસ. તો સૌથી પહેલા કેવી રીતે કરવું અને કરવાથી ન કરવાથી શું લાભ થાય વાત કરું. તો ઘટ સ્થાપન માટે ખાસ કરીને માટીનો ઘડો, અહીં 2 પ્રકારના આપણે સામાન્ય દ્રશ્ય જોવા મળતા હોય છે. ગરબી જે અંકિત કરેલી હોય છે કાણાવાળી માટલી નવી, એની અંદર દીવો મૂકતા હોય છે, એ ઘટ સ્થાપન નથી, એ ગરબી કહેવાય છે. ઘટ સ્થાપન એટલે પાણીનો કળશ, એ તાંબાનો હોઈ શકે, માટીનો હોઈ શકે. એ કહેવાય છે માટીની અંદર પલાળેલા જવ અને તલ આ મિશ્રિત કરી માટીમાં અને ગાયના છાણની ભેગા કરી અને એક વેદી બનાવી અથવા તો કોઈ કુંડામાં રાખી એની ઉપર વિધિ વિધાન સહિત માટીની માટલી સ્થાપિત કરવી. એમાં જળ પૂરવું, એની ઉપર શ્રીફળ 5 પાન મૂકવા જોઈએ. અલગ અલગ કહેવાય છે વનસ્પતિના, જેમાં પીપળો છે, આંબો છે, ત્યાર પછી કયું છે વડ છે, આસોપાલવ છે, કંઈ ના મળે તો નાગરવેલના પાન પણ તમે સ્થાપિત કરી શકો. એની પર શ્રીફળ, જો શક્યતા હોય તો એ કળશની અંદર તમે સોપારી અને ચલણી નાણું પધરાવી શકો અને ત્યારબાદ એને નાડાશ્રી બાંધી અને માટલી જે ઘડો મૂક્યો છે એની પર સ્વસ્તિક આલેખિત કરવો જોઈએ. આ ઘટ સ્થાપન વિધાન છે. ઘટ સ્થાપન કરી જે વિધાન કરતા હોય છે એ એક અનુષ્ઠાન થયું કે આખું નવરાત્ર આ રીતે અનુષ્ઠાન પ્રમાણે કરીશું અને ત્યારબાદ જે ઝવેરા ઉગતા હોય છે એના ઉપરથી તમારું વર્ષ કેવું રહેશે એ નિર્ણય કરવામાં આવતો હોય છે. ઝવેરા બહુ સારા થયા તો આ વર્ષ તમારા માટે બહુ ફલદાયી નીકળશે અને જો નથી ઉગતા તો આ વર્ષ એટલું લાભદાયી નહીં નીવડે. એ સંકેતમાં નથી લેવાતો હોય છે. એટલે આ રીતે ઘટ સ્થાપન કરાતું હોય છે. જે લોકો ઘટ સ્થાપન નથી કરતા, એમનામાં આરાધના કરવા માંગતા હોય, એ પણ શાસ્ત્રોનો વિધાન છે, કરી શકાય છે. એ કહેવાય છે કે તમારું ભિન્નતા પ્રમાણે તમે આરાધના કરી શકો, એ બંધનમાં નથી. પેલું જ્યારે તમે ઘટ સ્થાપન કર્યું હોય ત્યારે તમે ઘર બંધ કરીને ક્યાંય જઈ શકો નહીં, કારણ કે એની આરાધના 2 સમય કરવાની હોય એટલે તમારે ઘરે કોકને હાજર રહેવું જરૂરી થતું હોય છે. અને આમ પણ નવરાત્રિની અંદર જે અનુષ્ઠાન કરતા હોય એ ક્યાંય બહાર આવવા જવાનું પસંદ કરતા હોતા નથી. પવિત્રતાની સાથે ઘરે રહી ભગવતીની આરાધનાઓ રાખતા હોય છે. તો ઘટ સ્થાપન કરો કે ન કરો કોઈ દોષ નથી, પણ લાભ ઘટ સ્થાપન કરવાથી વિશેષ છે. સ્વચ્છતા અને પવિત્રતાની આપે વાત કરી, કેટલું મહત્વ છે આ ઘટ સ્થાપનમાં, નવરાત્રિની પૂજામાં સ્વચ્છતા રાખવી, પવિત્રતા જાળવવી, કેવી રીતે રાખી શકાય અને કેટલું મહત્વ છે એનું પણ? દરેક જગ્યાએ સ્વચ્છતાનું તો મહત્વ આપ પણ જાણો છો કે સ્વચ્છતામાં પ્રભુતા છે. જ્યાં સ્વચ્છતા હશે તો લક્ષ્મીનું આગમન થશે. લક્ષ્મીના દરેક વ્યક્તિના જીવનની અંદર લક્ષ્મીની કામના હોય છે. એ તમે હો, હું હોય કે કોઈ પણ વ્યક્તિ, દરેક વ્યક્તિ ઈચ્છે કે એના ઘરમાં લક્ષ્મી આવે. લક્ષ્મી 10 પ્રકારે આવતી હોય છે. એ ઘરની અંદર સંતાનોના સ્વરૂપમાં, પત્નીના સ્વરૂપમાં, ઘરની અંદર સુખાકારીના સ્વરૂપમાં, વાહન વ્યવહારના સ્વરૂપની અંદર, ધનના પ્રત્યક્ષ ધનના સ્વરૂપની અંદર. તો 10 પ્રકારની લક્ષ્મી દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે. અને છેલ્લે ઘરમાં સુખ અને શાંતિ. તો આ બધી વસ્તુ જ્યારે જોઈતી હોય તો સ્વચ્છતા જાળવવી જરૂર છે. પવિત્રતા પણ એટલી જ મહત્વ છે. પવિત્રતા એને કહેવાય કે તમે જ્યારે બેઠા હો તો તમારી બાજુમાંથી દુર્ગંધ ના આવતી હોય, તમારું વાતાવરણ પવિત્ર હોય એટલે તમારે વિચારો પોઝિટિવ રહેતા હોય. એટલે ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને નવરાત્રિના પવિત્રમાં કહ્યું છે કે લસણ, જે અનુષ્ઠાન કરતા હોય લસણ ડુંગળી જેવા તામસિક આહારો ન ગ્રહણ કરવા જોઈએ, કારણ કે એનાથી તામસી ગુણો વધતા હોય છે. એટલે અને તમસના કારણે
એસિડિટી વગેરે થવાની સંભાવનાઓ રહેતી હોય છે, જે તમારું અનુષ્ઠાન અધૂરું ન રહી શકે. માટે કરીને આ બધા તામસિક આહારોથી બચવું એ જ પવિત્રતાનું સાધન છે. અને સૌથી મોટી વસ્તુ, ત્યારે ગમે પવિત્ર શરીરને પવિત્ર રાખ્યું છે પણ મનમાં પવિત્રતાનો ભાવ નથી હોતો તો એ પૂજા સંપૂર્ણ ફળીભૂત થતી નથી. તો મનથી પવિત્રતા એટલે દેવતામય બની, કારણ કે શાસ્ત્રમાં સરળ શબ્દોમાં કહ્યું છે દેવો ભૂતવા દેવમ યજેત, અર્થાત દેવ જેવા બનીને દેવની આરાધના કરી શકાય. તો પવિત્રતા મનની અંદર ભાવ લાવી અને ભગવતીની આરાધના કરવી જોઈએ. અને પવિત્રતા માટે બીજું કહ્યું છે, સૌથી પવિત્ર આપણી સંસ્કૃતિમાં ગંગાજળ અને ગૌમૂત્રને માનવામાં આવ્યું છે. જ્યારે દેવીનું ખંડ છે કે મંદિરવાળો વિભાગ છે કે જ્યાં ઘટ સ્થાપન કરવું છે એ જગ્યાને ગંગાજળ અને ગૌમૂત્રના મિશ્રણ દ્વારા પવિત્ર કરી દેવું જોઈએ અને ત્યારબાદ આ બધી ક્રિયાઓ શરૂ કરવી જોઈએ. જી આશુતોષભાઈ, આમ તો એમ કહેવાય છે કે હવે 9 દિવસથી આ જ્યારે નવરાત્રિની શરૂઆત થઈ છે ત્યારે જે આ પર્વમાં દુર્ગાના અલગ અલગ 9 સ્વરૂપોની પૂજા કરાતી હોય છે. રોજ એક સ્વરૂપની પૂજા થતી હોય છે. આજે જ્યારે પહેલું નોરતું છે ત્યારે પહેલા નોરતામાં મેં કહ્યું તેમ કે માં શૈલપુત્રીની પૂજા, આની પાછળનો કંઈક ઇતિહાસ હોય છે, કંઈક કહાની હોય છે, ને એટલે આ પૂજા આજના દિવસે ખાસ કરવામાં આવતી હોય છે. શું છે ખાસ આજના દિવસનું મહત્વ અને આ પૂજા પાછળનું મહત્વ? જી, બહુ ઉત્તમ પ્રશ્ન દિલીપભાઈ. નવરાત્રિમાં 9 દિવસ છે, માં દુર્ગાના જ 9 સ્વરૂપ છે. જી. અને એટલા માટે નવરાત્રિ દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. અને પ્રથમ શૈલપુત્રી, જ્યારે સતીનું દેહ ત્યાગ થયો ત્યારબાદ સતીએ હિમગીરી અર્થાત હિમાલયની આરાધના દ્વારા એમના ઘરે અવતરણ કર્યું. અને શૈલ કહેતા પર્વત, હિમાલય પર્વત હોવાના કારણે એમની દીકરીનું નામ પાર્વતી અથવા તો શૈલપુત્રી પડ્યું. કંઈક શૈલ રાજની પુત્રી એટલે શૈલપુત્રી. અને એમને આરાધના કરવાથી જીવનની અંદર કહેવાય છે વન્ય પશુઓ છે, પશુ પક્ષી, આ બધાનું રક્ષણ કરવાળી, પ્રકૃતિનું રક્ષણ કરવાળી, કારણ કે શૈલપુત્રી માં છે પ્રકૃતિનું જતન અને પ્રકૃતિનું રક્ષણ કરવાવાળી હોવાના કારણે આની આરાધના કરવાથી તમારી આજુબાજુનું જે વાતાવરણ છે, એ પ્રકૃતિ છે, એ વ્યવસ્થિત રહે. આપના જીવનમાં પ્રકૃતિ તરફથી સારા લાભ પ્રાપ્ત થઈ શકે. અને પ્રકૃતિ એ દરેક વ્યક્તિની આગવી પણ હોય છે. તો આપણી પ્રકૃતિ પણ પવિત્ર બને એના માટે આની આરાધના કરતો. સાથે સાથે જે લોકો યોગ માર્ગમાં આગળ વધવા માંગતા હોય છે, જે લોકો ધ્યાન આધ્યાત્મમાં આગળ વધવા માંગતા હોય છે, એમને પ્રથમ શૈલપુત્રીની આરાધના કરેલી હોય તો એક ક્ષેત્રમાં માની કૃપાથી સહજ સરળતા અને સ્થિરતા પ્રાપ્ત થતી હોય છે. અને એટલે જ સ્થિરતા અને દ્રઢતાનું પ્રતીક આ દેવીને કહેવામાં આવ્યા છે. આશુતોષભાઈ, ખાસ તો પૂજા અર્ચના કરવા માટેની જે આપે વાત કરી, પરંતુ ચોક્કસ પ્રકારની જ્યારે પૂજા અર્ચના કરતા હોય ત્યારે ચોક્કસ પ્રકારની વિધિ હોય છે, ધ્યાન રાખવાનું હોય છે. હું આજના દિવસની વાત નથી કરતો, પરંતુ સમગ્ર નવરાત્રી દરમિયાન જે આપણે કહ્યું તેમ કે અલગ અલગ દેવીઓની દુર્ગાના સ્વરૂપની પૂજા થતી હોય છે, પરંતુ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી લઈને આપણે પણ કોઈ દોષમાં ન પડીએ અને આપણે જે આશય સાથે પૂજા અર્ચના કરી રહ્યા છે એ આશય પૂરો થાય? જી, ઉત્તમ પ્રશ્ન. નવરાત્રિમાં ખાસ કરીને કહ્યું છે પ્રમાણે તામસિક આહારો ઘરમાં ન બનવા જોઈએ. ઘરની અંદર માદક દ્રવ્યોનું સેવન ન થવું જોઈએ. જો અભક્ષક પદાર્થ તમે ખાતા હો તો આ દિવસોમાં એનો ત્યાગ કરવો જોઈએ. આ ઉપરાંત જે સ્થાન દેવતાનું છે એ આપણી સંસ્કૃતિની મર્યાદા પ્રમાણે ઘરની અંદર પૂજા વ્યવહાર દરેકનું માન સન્માન જાળવું. અને ખાસ કરીને શાસ્ત્રોમાં કહ્યું છે દેવતાઓ ત્યાં જ પ્રસન્નતાથી આશીર્વાદ વરસાવતા હોય જ્યાં વાતાવરણ સૌમ્ય છે. એટલે ઘરમાં ક્રોધનું વાતાવરણ ન બને, ઝઘડાનું વાતાવરણ ન બને, એ બાબતો ખાસ ધ્યાન રાખવી જોઈએ. કોઈને માઠું ન લાગે એ બધી બાબતોનું ધ્યાન રાખવાથી ભગવતીની કૃપા પરિવાર ઉપર બનતી હોય છે. તો આ બહુ વિશેષ મહત્વ નથી, પણ આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સાથે જ્યારે પૂજા કરતા હોઈએ ત્યારે બંને સમયની સંધ્યા સમય વિશેષ તમે કશું ન કરી શકો તો માતાજીનું જો અમારી પાસે મૂર્તિ હોય તો પ્રાતઃકાલે એનું સ્નાનાદિ કરાવી અને ત્યારબાદ તિલક કરી દીવો કરવો જોઈએ. ઘીનો અને તેલનો દીવો બંને દીવા થતા હોય છે માતાજીને, તો બંને દીવા કરવા જોઈએ. અને સામર્થ્ય પ્રમાણે પુષ્પ અર્પણ કરી જે સ્તોત્ર ફાવતી હોય એનો પાઠ કરવો જોઈએ. અને ત્યારબાદ સાયંકાલે માતાજીની આરતી, પ્રાતઃકાલે અને સાયંકાલે આરતી કરવી જોઈએ. આ રીતે નવરાત્રિના 9 દિવસ ઘરમાં કરવું જોઈએ. અને આ જ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. બિલકુલ. ઘણીવાર સવાર સાંજ આરતી થતી હોય છે માતાજીની ઘરમાં, અને જેમ ઘટ સ્થાપનની આપે વાત કરી એ જ રીતે ઘણી જગ્યાએ કહેવાય ને કે અખંડ દીવો ઘરમાં રાખતા હોય છે. અને મેં એવું પણ સાંભળ્યું છે કે અખંડ દીવો રાખે ને એ લોકો પણ ઘર બંધ નથી કરતા, અથવા ઘરમાં એક વ્યક્તિની હાજરી તો ચોક્કસ જરૂરી જ હોય છે. ઘી કે તેલનો દીવો જે પોતાની કહેવાય કે શક્તિ પ્રમાણે આ બધું તો હોય છે, શ્રદ્ધા હોવી જોઈએ. અખંડ દીવાનું મહત્વ કેટલું છે? ઘણી જગ્યાએ અખંડ દીવો હોય તો કયા પ્રકારની ખાસ તકેદારી અથવા ધ્યાન રાખવું જોઈએ? અખંડ દીવો એટલા માટે ધ્યાન રાખવાની બાબત બનતી હોય છે કે દીવાની જ્યોતને
માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. કારણ કે જ્યારે માતાજીની જ્યારે પૂજા કરતા હો દરેક વસ્તુને માતાજી સાથે રિલેટ કરીને જોવામાં આવતી હોય છે. એ ઘટ હોય એને મા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવતું હોય છે. એ ગરબી છે એ માતાજીનું સ્વરૂપ છે. એમાં રહેલી જે દીવો મૂકેલો છે, જે અખંડ જ્યોત આપણે કહીએ, એ તેલનો હોય કે ઘૃતનો, એ માનું સ્વરૂપ માનાતું હોય છે. અને એ બુઝાઈ ના જાય એના માટે, કારણ કે ઘી એમાં વધારે પડે કે તેલ વધારે પડે તો પણ વાટ ડગવાની જરૂર આધાર થઈ જતો હોય છે. તો અત્યારે ઊભા સ્ટેન્ડવાળા પણ દીવા મળતા હોય છે. પણ આમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની હોય છે કે એટલા માટે કે એની અંદર રૂનો જ્યારે દીવો કરે ઉપર કોકડી બાજી જતી હોય છે અને એના કારણે પછી દીવો બુઝાઈ જતો હોય છે, મેસ થઈ જાય અને કાળાશના કારણે હવાની અવરજવર અંદર બંધ થાય એટલે દીવો બંધ થઈ જાય. અને દીવો બંધ થઈ જાય એટલે આપણને સામાન્ય પ્રમાણે વહેમ આવી જતો હોય છે કે પ્રોબ્લેમ થઈ. જે વાસ્તવમાં એવું હોતું નથી. પણ અખંડ જ્યોત એટલા કહેવાય કે અતૂટ રહે, જ્યોત બુઝાય નહીં, ફરી વાર કે પ્રગટાવી ન પડે, અને અખંડ જ્યોત કહેવાય. એટલે અખંડતા બની રહે એના માટે કોઈએ કોઈ વ્યક્તિનું ધ્યાન રાખવું જોઈએ. અને કોઈ બહાર ન આવર જવા, ઘરના બધા જતા તો એકાદ વ્યક્તિ એને ધ્યાન રાખવા માટે રહે તો એ દીવો અખંડ જ રહે, ખંડિત ન થાય. બિલકુલ આશુતોષભાઈ, ખાસ જે મેં કહ્યું તેમ અખંડ દીવો કરવામાં આવતા હોય છે, પૂજાપાઠ થતી હોય છે, પરંતુ અનુષ્ઠાનનું મહત્ત્વ નવરાત્રિમાં બહુ હોય છે. એટલે અનુષ્ઠાન કરવાની વાત આવે ત્યારે કયા અનુષ્ઠાન આ નવરાત્રિના પર્વ દરમિયાન કરી શકાય અને સાથે જ કયા દેવી દેવતાની પૂજા કરવી? આપે કહ્યું કે તેમ પ્રથમ નોરતું છે તો શૈલપુત્રીની, પણ એ સિવાય પણ કયા દેવી દેવતાની આરાધના કે પૂજા નવરાત્રિ દરમિયાન કરી શકાય? દેખો, નવરાત્રિ અનુષ્ઠાનનો પર્વ છે અને આ નવરાત્રિની અંદર શક્તિ ઉર્જા આકાશમાંથી પ્રાપ્ત થતી હોય છે. અને આ સમયમાં જ્યારે તમે કોઈ પણ આરાધના કરો છો સરળતાથી તમને એ વસ્તુ પ્રાપ્ત થઈ જતી હોય છે. એવા નક્ષત્ર ગ્રહમાન બનતા હોય છે. અને આમાં સૌથી પહેલાં જ્યારે વાત કરીએ પ્રથમ દિવસની, તો 2 નવદુર્ગા પણ છે અને 9 મહાવિદ્યા પણ છે. તો પ્રથમ વિદ્યા છે મહાકાલી અને પ્રથમ દુર્ગા છે શૈલપુત્રી. આ બંનેની આરાધના આ દિવસે કરી શકાય. અને આ સાથે તમે તમારા કુળદેવીની આરાધના પણ કરી શકો છો નવરાત્રિની અંદર. કારણ કે સૌથી શ્રેષ્ઠ છે આપણા કુળદેવીની આરાધના. સહજતાથી એના આશીર્વાદ એને પ્રસન્ન કરવા માટે, રીઝવવા માટે, જે પૂર્વે વાત કરી, તો એને આ પ્રસન્ન કરવા માટે, રીઝવવા માટે આ નવરાત્રિના 9 દિવસો સુધી કોઈ વિશેષ ન ફાવતું હોય, રોજે રોજના દેવી દેવતાઓનું ચિંતન ન ફાવતું હોય, તો કેવલ ને કેવલ પોતાના કુળદેવીના નામ જાપ કરી શકીએ 9 દિવસ. આ 9 દિવસોમાં અનુષ્ઠાનની અંદર કોઈ વ્યક્તિ પોતાના કુળદેવીને પ્રસન્ન કરવા માટે 1.25 લાખ કહેવાય છે કે નવાર્ણ મંત્ર, જે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છય આ મંત્ર છે, એનું અનુષ્ઠાન કરી શકાય. તો 9 દિવસ સુધી પ્રત્યેક દિન પોતે અથવા બ્રાહ્મણને બોલાવી દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. કારણ કે દુર્ગા સપ્તશતી માં જલ્દી પ્રસન્ન થતી હોય છે. આ રીતે પણ તમે આનું આરાધના કરી શકો છો. તો કહેવાય છે બીજા ઘણા પણ સ્તોત્ર પાઠ છે, આનંદનો ગરબો છે, કોઈ પણ રીતે માની આરાધના 9 દિવસ કરી શકાય. આ ઉપરાંત તમારે કોઈ પણ બીજું અનુષ્ઠાન કરવું છે. આ એકલો દેવીનું પર્વ છે એવું નથી. આ દેવીના પર્વની સાથે સાથે તમામ દેવતાઓ જોડાયેલા છે. કારણ કે આ જગતમાં દેવી ભાગવતમાં સ્પષ્ટ શબ્દોમાં આ કહેલું છે, સર્વમ ખલ્વિદમેવાહમ નાન્યદ અસ્તિ સનાતનમ. આ જગતમાં તમારા નેત્રો જે જોવે છે એ બધું હું જ છું, મારા સિવાય બીજું કશું જ નથી સનાતન. એટલે કોઈ પણ દેવના દ્વારા તમે ભગવતીની જે આરાધના કરો છો, તો આ શારદીય નવરાત્રિમાં ભગવતીને પ્રસન્ન કરવા માટે અથવા તો લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કુબેરની આરાધના કરી શકાય. આરોગ્યની પ્રાપ્તિ માટે શિવની આરાધના અથવા તો દેવીના કોઈ પણ સ્વરૂપની તમે આરાધના કરી શકો છો. આશુતોષભાઈ, જે નવરાત્રિ પર્વ દરમિયાન આપે કહ્યું કે અનુષ્ઠાન કરી શકાય છે, પરંતુ સાથે સાથે ચંડીપાઠ પણ કરવામાં આવતા હોય છે. તો આનું મહત્ત્વ શું છે? એની પાછળ આ કરવા પાછળના કારણો શું છે ચંડીપાઠ કરવા પાછળના? અને કઈ રીતે આખી એક આ વિધિ ચંડીપાઠની હોય છે? ચંડીપાઠ પહેલાં તો જાણવું બહુ જરૂરી છે કે દુર્ગા સપ્તશતી, દુર્ગા સપ્તશતીનું નિર્માણ માર્કંડેય મુનિએ કરેલું છે. એમનું જે માર્કંડેય પુરાણ છે એની અંદરનું એક ચેપ્ટર છે દુર્ગા સપ્તશતી. આ દુર્ગા સપ્તશતીમાં માતાજીના તમામ ચરિત્રોનું સંક્ષેપમાં વર્ણન છે. અને એ સંપૂર્ણ વર્ણન એટલે દેવી મહાભાગવત, દેવી ભાગવત પુરાણનું જે સારાંશ સ્વરૂપ કહીએ એ દુર્ગા સપ્તશતી છે. અને દુર્ગા સપ્તશતીમાં 12મા અધ્યાયમાં મા પોતે બોલ્યા છે કે ઘરની અંદર જ્યારે કજિયા કંકાસ ચાલતા હોય, વાસ્તુના દોષ હોય, બાળકો બીમાર રહેતા હોય, જેને બાલગ્રહ પીડા કહેવાતી હોય છે, એવું વાતાવરણ ચાલતું હોય, કોઈ પણ પ્રકારના કુંડલીમાં દોષો ચાલતા હોય, તો આ બધા દોષોના નિવારણ માટે દુર્ગા સપ્તશતીનું આરાધન કરવામાં આવતું હોય છે. જેના કારણે કેવું દુઃસ્વપ્ન દર્શન નાશન, ખરાબ સ્વપ્ન આવતા હોય, બાલગ્રહાધિભૂતાનામ બાલાનામ શાંતિ કાર્યક્રમ, બાળકોની શાંતિ માટે, શાંતિ કર્મણી સર્વત્ર, દરેક પ્રકારની શાંતિ માટે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવતો હોય છે. અને આમ વર્ષની અંદર ઘણી જગ્યાએ તો કાયમી પાઠ કરાતા હોય છે, તો કોઈ જગ્યાએ બંને નવરાત્રમાં કરાતા હોય છે. પણ દુર્ગા સપ્તશતીનો પાઠ 700 શ્લોકોનું અનુષ્ઠાનનું એક વિભાગ છે અને 13 અધ્યાય અંદર રહેલા છે. તો આ 13 અધ્યાયમાં 3 ચરિત્ર છે. પ્રથમ જે અધ્યાય છે એ મહાકાલીનું ચરિત્ર છે,
જે મા કાળીના સ્વરૂપનું વર્ણન છે, એને કઈ પ્રકારની આ વિદ્યા કરીને કયા પ્રકારના દૈત્યોનું હનન કર્યું અને એનાથી કયા પ્રકારના લાભ લઈ શકાય. તો બીજો, ત્રીજો અને ચોથો અધ્યાય જે દુર્ગા સપ્તશતીનું લક્ષ્મી ચરિત્ર છે, જેમાં કહેવાય છે મહિષાસુર મર્દિનીનું વાત આવે છે, માના પ્રાગટ્યની વાત આવી રહી છે અને દેવતાઓ દ્વારા કરેલી માતાજીની સ્તુતિ. તમે કદાચ કોઈ યજ્ઞમાં ગયા હો, નવચંડી યજ્ઞમાં, અને છેલ્લે જ્યારે પૂર્ણાહુતિ કરાતી હોય છે, જે સ્તોત્ર છે એ દુર્ગા સપ્તશતીનો ચોથો અધ્યાય છે. ત્યારબાદ ત્રીજું ચરિત્ર આવે છે, 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો, 10મો અને 11મો અધ્યાય. અને ત્યારબાદ 12મો અધ્યાય જે છે એ ભગવતીની વરદાન પ્રાપ્તિ છે. 13મા અધ્યાયમાં આ જે લોકોને વરદાન આપ્યું છે માતાજી, એની ગતિનું વર્ણન છે. તો આ 13 અધ્યાયનું અધ્યયન કરાતું હોય છે. અને એની સાથે આગળ દેવી કવચ, અર્ગલા સ્તોત્ર અને એમ કહેવાય છે કિલકમ, અને છેલ્લે કુંજિકા સ્તોત્રનો પાઠ કરાતો હોય છે. આ વિધાન કરવાથી આપણી તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. કારણ કે દરેક વ્યક્તિ સામર્થ્યવાન નથી હોતો કે નવચંડી યજ્ઞ કરાવી શકે. પણ આ જો દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે તો માની એ જ કૃપા આપણા જીવનમાં પ્રાપ્ત થતી હોય છે. એટલે નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીનો વિશેષ મહિમા છે. જો રોજ તમે ન કરાવી શકતા હોય, રોજ ન કરી શકતા હોય, તો માતાજી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ચોથું નોરતું, 8મું નોરતું, 9મું નોરતું, દશેરા કે 14, આ દિવસે પણ તમે દુર્ગા સપ્તશતીનો પાઠ કરાવી એનો વિશેષ લાભ લઈ શકો છો. જો તમે વિદ્વાન છો, સંસ્કૃતમાં તમને ઉચ્ચારણમાં અશુદ્ધિ નથી, તો તમે જાતે પણ આનો પાઠ કરી શકો છો. પણ આમ તો બ્રાહ્મણને બોલાવીને કરીએ તો વધારે વિધિ વિધાનને સારી રીતે, આપે કહ્યું તેમ કે શાસ્ત્રોક્ત વિધિ છે, આખી શ્લોક બોલવાના હોય છે, એટલે બ્રાહ્મણ દ્વારા કરાવીએ તો વધારે ઉચિત ગણી શકાય. 100% એનું કારણ છે કે બ્રાહ્મણોએ આનો અભ્યાસ કરેલો છે અને બ્રાહ્મણા મુખમાં છે. વિષ્ણુ ભગવાને કહ્યું છે કે વિષ્ણુના મુખેથી નીકળેલા જે છે બ્રાહ્મણો, અર્થાત એમને આ જ કર્મ છે અને એ વ્યવસ્થિત કરાવી શકતા હોય છે. તો બ્રાહ્મણ દ્વારા કરાવવાથી તો એના આશીર્વાદ પણ આપને પ્રાપ્ત થતા હોય છે. આશુતોષજી, નવરાત્રિની પૂજા અર્ચનાની વાત તો જાણી, આપની પાસે ક્યાંક અનુષ્ઠાનની વાત કરી, ક્યાંક ચંડીપાઠની વાત કરી, પણ મારે જાણવું છે કે નવરાત્રિમાં ગરબાનું મહત્વ શું છે? કારણ કે ગરબા જે રાત્રે ગવાતા હોય છે એના વર્ષોની પરંપરા છે. અત્યારે સ્વરૂપ બદલાયું છે, પણ ગરબાનું મહત્વ શું છે ને ગરબાથી માતાજી કેવી રીતે રીઝી શકે છે? ભગવતીની આરાધના કરવાના ઘણા સ્વરૂપો બતાવે છે. નવધા ભક્તિ છે. એવી રીતે એમ કહેવાય છે કોઈ ભગવતીનું ગુણગાન ગાઈને કરી શકે, કોઈ પાઠ કરીને કરી શકે, કોઈ શ્રવણ કરીને કહી શકે, કોઈ દાસ્ય ભક્તિ સેવક બનીને કરી શકે. એમાં માતાજીની એક સેવાનું આરાધનો ભાગ છે નૃત્ય. નૃત્ય કરવાથી દેવી રીઝે છે, પ્રસન્ન થતા હોય છે. અને એટલા માટે ગરબામાં 2 વસ્તુ હોય છે, એક ગાવાનું અને નૃત્ય કરવાનું. આ બંને દ્વારા ભગવતીને પ્રસન્નતા કરવાને એક ભાવ છે. જ્યારે ગરબા આપણે ગેયાત્મક લઈએ તો આનંદનો ગરબો, એવા ગરબા જે છે એ ભગવતીના દુર્ગા સપ્તશતીનું સારાંશ સ્વરૂપ છે. એટલે માના વખાણ છે, માની આરાધના છે, માની પાસે માંગણી છે, માની સ્તુતિ છે. એ દ્વારા થઈ શકે. નૃત્યનું સ્વરૂપ જે છે પરંપરાથી ચાલતું આવતું કે ભગવતીની સામે નૃત્ય કરવાથી ભગવતી પ્રસન્ન થાય. અને આપણે આમ જોઈએ, આપણા ઘરે નાનું તો બર્થડે સેલિબ્રેશન હોય તો નૃત્ય કરીને આપણે પ્રસન્ન થતા હોઈએ છીએ. તો એવી, અને આપણા વડીલો કદાચ નૃત્ય ન કરી શકે, એ પણ આપણને જોઈને પ્રસન્ન થતા હોય. તો એવી રીતે આ જગત જનની છે, એની આગળ જ્યારે તમે ભક્તિભાવ સાથે નૃત્ય કરતા હો તો એ નૃત્ય જ્યારે સંસ્કૃતિમય રીતે થતું હોય તો ભગવતી પ્રસન્ન થતી. પણ અત્યારે લાગે છે કે સંસ્કૃતિમય રીતે નૃત્યો થઈ રહ્યા છે કે ગરબા થઈ રહ્યા છે, જે રીતે અત્યારે જે આ ગરબાનું મહત્વ છે, પાર્ટી પ્લોટો છે, ડીજે છે, મોટા મોટા મ્યુઝિક સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ છે, પહેલાંનું જે આખું એક વાતાવરણ હતું ને અત્યારનું વાતાવરણ છે, એક જ્યોતિષાચાર્ય તરીકે કેવી રીતે જોઈ રહ્યા છો? શોર્ટમાં શું કહેશો? સરળતામાં તમને એમ કહું કે જ્યોતિષની દ્રષ્ટિએ કંઈક અત્યારનું જે સ્વરૂપ બદલાણું છે, આ સ્વરૂપને આધ્યાત્મિકતા સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે આની અંદર તમારા વિચારોમાં બીભત્સા ભરેલી હોય છે. ઘણી વખત કેવલ ને કેવલ એક એવોર્ડ લેવા માટે કે એના માટે, જ્યારે હૃદયમાં ભગવતીનો ભાવ હોય અને તમે જ્યારે નૃત્ય કરતા હો ભગવતીને પ્રસન્ન કરવા માટે, ત્યારે આ નૃત્ય વાસ્તવમાં તમારા માટે ભગવતીની આરાધનાનું સાધન બનતું હોય છે. પણ જ્યારે બીજા ભાવો સાથે તમે જ્યારે નૃત્ય કરતા હો ત્યારે એ પવિત્રતા, કારણ કે ગરબાની અંદર પવિત્રતા પણ નૃત્યમાં પણ જાળવવાની કહેલી છે. અને જ્યારે આપણે પવિત્ર સ્થિતિની અંદર કરતા હોઈએ, ઘણા લોકો ન ખાનપાન કરવાની વસ્તુઓ ખાનપાન કરી નૃત્ય આદિ કરતા હોય છે, તો એ નવરાત્રિનો જે ફળ પ્રાપ્ત થવાનું છે એ ફળ એમને બિલકુલ પ્રાપ્ત થતું હોતું નથી. ચલો, બિલકુલ ફળ તો પ્રાપ્ત ન થાય પણ નુકસાન ચોક્કસ કરે છે. કારણ કે માં હોય ને, માં એ ઠપકો તો આપે જ પછી થોડો ઘણો પોતાના સંતાનને સુધારવા માટે. એનીવે દર્શક મિત્રો, જે પ્રમાણે આશુતોષ આચાર્યએ વાત કરી એ પ્રમાણે ક્યાંક નવરાત્રિનું મહત્વ આપણા વેદો અને પુરાણોથી ચાલી આવ્યું છે. આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, જાળવવાની જવાબદારી આપણી છે. એમણે કહ્યું તેમ કે તમે ચંડીપાઠ કરો, અનુષ્ઠાન કરો કે ઘટસ્થાપન કરો,
એમાં કોઈ ચોક્કસ કદાચ વિધિ વિધાન આપણને ખબર નથી, પરંતુ સ્વચ્છ ભાવે, નિર્મળ ભાવે જો તમે કરો છો તો એ માતા, એ દેવી તમારી આ તમામ પૂજાને વિધિ સ્વીકારે છે. પહેલું નોરતું છે એટલે કહ્યું તેમ શૈલપુત્રી, કે જે સ્થિરતા અને દ્રઢતાનું પ્રતીક છે, અને કહેવાય ને કે જેને યોગ માર્ગે જવું છે, અધ્યાત્મ માર્ગે જવું છે, જેને ધ્યાનના માર્ગે જવું છે, એના માટે ખાસ આગળ વધવાની તક આ દેવીની પૂજા અર્ચના કરવી જોઈએ. અને બીમારીનું વાતાવરણ જ્યારે હોય છે આ પર્વ દરમિયાન, ત્યારે શક્તિઓનું જે જોડાણ થતું હોય છે, તો આપણે આશા રાખીએ કે આપણી કુળદેવી દેવીની આરાધના કરીએ અને આધ્યાત્મ સાથે આ નવરાત્રિ પર્વની ઉજવણી કરીએ. તો ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ જ્યોતિષાચાર્ય આશુતોષ આચાર્ય ઉપસ્થિત રહ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની મા ભગવતી આપની તમામ ઈચ્છાઓને પૂરી કરે એવી ભગવતીના ચરણોમાં પ્રાર્થના. તો દર્શક મિત્રો, નવરાત્રિ પર્વને લઈને આથી ખાસ રજૂઆત. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. નમસ્કાર.